છે એટલે એક ધારાસભ્યની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધતી જાય છે એ ભાજપના લોકોથી જોવાતું નથી એટલે એમનું મનોબળ તોડવાનો આ એક પ્રયત્ન ચાલી રહેલો છે, પરંતુ અમે એમનું મનોબળ તોડવા નહીં દઈશું, હર હંમેશા એમના સાથે રહીને ઊભા રહીશું. હવે આમ જોવા જાય તો મારા માટે આભનો પહાડ તૂટી પડી એવું લાગે છે, પરંતુ હું હિંમત નથી હારી, કેમ કે લોકોનો સાથ સહકાર છે એટલે હું હિંમત રાખું છું અને બધી મુશ્કેલીઓનો સામનો કરું છું કે ઘણી વખત મારી પાસે હાલ બધી જવાબદારી આવી પડી છે, ઘર સંભાળવાનું, બાળકો સંભાળવાના, જેલ મુલાકાતે જવાનું દોડધામ પણ વધી છે, પરંતુ હિંમત રાખું છું. જે ભાજપ જનતા પાર્ટીમાં આદિવાસી મોટા નેતાઓ છે તેમ છતાં આદિવાસી લોકો માટે કંઈ બોલી નથી શકતા અને જે વિરોધ પક્ષમાં ધારાસભ્ય છે લોકો માટે હર હંમેશા અવાજ ઉઠાવે છે, દરેક સમાજના લોકો માટે લડે છે, એટલે એનું પરિણામ આજે આપણે જોયું કે દરેક સમાજના લોકો માટે લડે છે. એટલે હવે એક ધારાસભ્યની કારકિર્દી ખતમ કરવા માટેનો આ એક પ્રયત્ન ચાલે છે. જે કેસને એકદમ ફાસ્ટ ચલાવવામાં આવ્યો અને પછી ચુકાદો આપવામાં આવ્યો એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ છે કે એક ધારાસભ્યને જે આદિવાસીનો અવાજ બને છે એને તમે આવી રીતે ષડયંત્ર ઊભું કરીને અવાજ દબાવવા માંગો છો, તો એનો બદલો અમારી જનતા લેવા માટે તૈયાર છે, કેમ કે લોકપ્રિયતા વધારે છે એક ધારાસભ્યની. અને હાલ આપણે તાજેતરમાં જોઈએ છીએ નર્મદા જિલ્લામાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હતી, એમાં બધી સીટો અમે જીત્યા છે અને આપની સરકાર બની છે, એટલે એ લોકોને ડર લાગ્યો છે કે હવે આ 2027 આવે છે એમાં પણ આ જ પરિણામ હશે તો આપણને ખોટ વાગશે. આપણી સાથે વર્ષાબેન વસાવા છે, આપણે એમની સાથે વાત કરીશું. આજે તો ખુશખબરી પણ એક આવી છે કે જે બાળક અને જામીન મળ્યા છે અહીંયા આવવા માટે. વર્ષાબેન, સૌથી પહેલી પ્રતિક્રિયા કે 10 દિવસ પછી એક ખુશખબરી આવી છે. હવે જે 10 દિવસ પછી એક ખુશખબરી આવી છે, પરંતુ 18 દિવસનું બાળક પણ 10 દિવસની જેલ ભોગવીને આવી છે, પરંતુ અમારી એક જીત અમારી અહીંયા છે કે જે 18 દિવસના બાળકને આજે જામીન મળ્યા છે, એટલે પહેલી જીત અમારી અહીંયા છે. શું કહેશો, જે રીતે આ સમગ્ર ઘટના ઘટી, આખા દેશમાં, આખા ગુજરાતમાં એક વસ્તુ ખબર પડી કે જે રીતે કોર્ટ છે સસલાની ગતિ ચાલી, બીજા કેસોમાં એક કાચબાની ગતિ ચાલે છે. લોકોને એટલી ખબર પડે છે કે આ ઘટનામાં ષડયંત્ર છે, તમામ વસ્તુઓ છે. કેવી રીતે મજબૂત છો તમે? હવે એક ધારાસભ્યની કારકિર્દી ખતમ કરવા માટેનો આ એક પ્રયત્ન ચાલે છે. જે કેસને એકદમ ફાસ્ટ ચલાવવામાં આવ્યો અને પછી ચુકાદો આપવામાં આવ્યો એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ છે કે એક ધારાસભ્યને જે આદિવાસીનો અવાજ બને છે એને તમે આવી રીતે ષડયંત્ર ઊભું કરીને અવાજ દબાવવા માંગો છો, તો એનો બદલો અમારી જનતા લેવા માટે તૈયાર છે. કમજોર થયા છો ચેતરભાઈ અને શોકતલામે જેલમાં થયું તો? હવે વારે ઘડીએ આવું થાય છે, મારું પણ મનોબળ આમ તૂટી જાય છે, પણ બધા લોકોનો મારી સાથે સાથ સહકાર છે, બધા મને સાથ સહકાર આપે છે. આજે 4 રાજ્યના લોકો અહીંયા ભેગા થયા મારા એક આહવાનથી, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, એટલે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા યુવાનો, માતા બહેનો, વડીલો, આદિવાસી સમાજના અલગ અલગ સંગઠનના અગ્રણીઓ પણ અહીંયા ઉપસ્થિત થયા અને ખૂબ મોટી સંખ્યામાં સામાજિક જનસમર્થન હતું, એ અમારું સંપૂર્ણ થયું છે. વર્ષાબેન, ખાલી મારે એ જાણવું છે કે કેમ લાગે છે કે એક ધારાસભ્ય, યુવાન ધારાસભ્ય, સરકાર પાસે તો 167 ધારાસભ્યો છે, છતાં એક ધારાસભ્યને દબાવવા માટે PM અહીંયા આવી જાય, CM આવી જાય, હરસંઘવી આવી જાય, પ્રદેશ અધ્યક્ષ આવી જાય અને તમારા જ સંખ્યાબદ્ધ આદિવાસી સમાજના જે લોકો જે ભાજપમાં છે એ લોકો અહીંયા આવી જાય, છતાં ધારાસભ્ય ચેતરવસી દબાતા નથી. શું આ વાતની પીડા છે એમને એ વારંવાર આવું કરે છે? હા, ચોક્કસ. હવે આદિવાસી લોકોનો અવાજ બને છે, અમારા લોકોને જાગૃત કરે છે કે સરકારની કઈ યોજનાઓ આવે છે તે અમારા આદિવાસી લોકોને હવે જાણીતા થયા છે. એટલે જે ભાજપ જનતા પાર્ટીમાં આદિવાસી મોટા નેતાઓ છે તેમ છતાં આદિવાસી લોકો માટે કંઈ બોલી નથી શકતા અને જે વિરોધ પક્ષમાં ધારાસભ્ય છે લોકો માટે હર હંમેશા અવાજ ઉઠાવે છે, દરેક સમાજના લોકો માટે લડે છે, એટલે એનું પરિણામ આજે આપણે જોયું કે દરેક સમાજના લોકો માટે લડે છે, એટલે લોકો સ્વયંભૂ આજે ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે પધાર્યા છે. કેટલી મુશ્કેલી પડે છે? સમજો તમારે તો ઘરે સાચવવાનું છે, બાળકોને સાચવવાનું છે, જેલમાં મળવા અત્યારે તમે ગયા હતા, એ સંદેશો એ પહોંચાડવાનું છે, આખું ચેતરભાઈને નહીં રહેવાથી કેટલી મોટી જવાબદારી આવી પડે છે, કારણ કે કાર્યકર્તાઓને સમજાવવું, પોતાની જીવનશૈલી છે એ બી ચલાવવું, ઘર બી ચલાવવું, આ તમામ વસ્તુઓ જોવી. હવે આમ જોવા જાય તો મારા માટે આભનો પહાડ તૂટી પડી એવું લાગે છે, પરંતુ
હું હિંમત નથી હારી, કેમ કે લોકોનો સાથ સહકાર છે એટલે હું હિંમત રાખું છું અને બધી મુશ્કેલીઓનો સામનો કરું છું કે ઘણી વખત મારી પાસે હાલ બધી જવાબદારી આવી પડી છે, ઘર સંભાળવાનું, બાળકો સંભાળવાના, જેલ મુલાકાતે જવાનું દોડધામ પણ વધી છે, પરંતુ હિંમત રાખું છું અને સહન શક્તિ વાપરીને ભગવાનની દયાથી હવે જે હિંમત છે જો એમાં કેવું છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમારા ત્યાં રિપોર્ટર છે નિરાલી મહેરિયા, કાલે અમે ચર્ચા કરતા હતા, એણે કીધું કે જો મારે ચૈતર વસાવાની પ્રવક્તા બનવી બને ને તો હું બનીશ. એટલે તમારા જેવા ઘણી બધી છોકરીઓ છે, જેનજીઓ છે જે ચૈતર વસાવાની સાથે છે, પણ મુદ્દો એ છે કે સરકાર કેમ ડરે છે ચૈતર વસાવાથી? કેમ કે લોકપ્રિયતા વધારે છે એક ધારાસભ્યની, અને હાલ આપણે તાજેતરમાં જોઈએ છીએ નર્મદા જિલ્લામાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હતી, એમાં બધી સીટો અમે જીત્યા છે અને આપની સરકાર બની છે, એટલે એ લોકોને ડર લાગ્યો છે કે હવે આ 2027 આવે છે એમાં પણ આ જ પરિણામ હશે તો આપણને ખોટ વાગશે, એટલે એ લોકોએ આ કેસને જલ્દી ફાસ્ટ ચલાવીને ચુકાદો પણ લીધો, પરંતુ જનતા એનો બદલો પણ 2027માં જરૂર આપશે. આજનું જે રીતે આખું સમર્થન હતું, શું જોઈને લાગ્યું તમે? હું તો તમને જોતા હતા, તમારી આંખમાં તો આંસુ સતત આંસુ વહેતા હતા. બસ લોકોની પ્રેમ લાગણી જોઈ મેં કે ધારાસભ્ય જેલમાં હોવા છતાં પણ લોકોનો પ્રેમ ઓછો નથી થયો. આજે જે રીતના લોકો જે એક ધારાસભ્યને પ્રેમ આપી રહેલા છે એ હંમેશા અમારી સાથે જ રહેશે. હવે એ લોકોનો પ્રેમ જોઈને જ પછી અમારું મનોબળ મજબૂત થાય છે, અને હું જેલમાં મળવા જઈશ તો પણ હું સંદેશો આપીશ લોકો વતી કે લોકો ઘણી મોટી સંખ્યામાં આપણી સાથે સાથ સહકાર આપે છે અને આપતા રહેશે, અને હર હંમેશા આપણા સુખ દુઃખમાં આવીને ઊભા રહેશે એવી આશા રાખીએ. હવે આગામી દિવસોમાં કેવી રીતે તમે લોકો આગળ વધવાના છો? કંઈ હવે અમારી કાયદાકીય લડત પણ ચાલુ જ છે. હવે જે હશે એ કાયદાકીય રીતે જ અમારી લડત ચાલુ છે, અને આદિવાસી એકતા તો આપણે બતાવી દીધી આજે, એટલે આ કાયદાકીય લડત પણ અમારી ચાલુ છે, અને હમણાં અમને ભરોસો છે કે અમને ન્યાય મળશે. 2027 માટે વાત કરી, આજે આટલી મોટું હુજુમ, આટલી મોટી ભીડ જોઈને લાગે છે કે હવે ચૈતરભાઈ કોઈ એક સમાજના નેતા નથી રહ્યા, હવે 18 વરણના કે રાજસ્થાનના, એટલે હવે ગુજરાતના વાળા તોડીને હવે એ મોટા નેતા થઈ ગયા છે. હા, કેમ કે જ્યાં પણ રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, જ્યાં પણ આદિવાસી લોકો સાથે અન્યાય થાય છે ત્યાં ધારાસભ્ય પોતે જાય છે, એટલે બધા લોકો આજે જ્યારે એમને જરૂર પડી છે એટલે બધા લોકો અહીંયા મોટી સંખ્યામાં પધાર્યા છે. અમારી શુભકામનાઓ તમારી સાથે છે, કારણ કે દુઃખની ઘડીમાં અમે તમને ખરખરો કરી શકીએ ન્યૂઝ પોર્ટર તરીકે, પણ એટલું જરૂરથી કહી શકીએ છીએ કે જે રીતની આજે સભા હતી અને વરસાદ હતી, તમામ લોકો આવ્યા અને તમે પણ ભાવુક થઈ ગયા હતા. લાગે છે કે હવે કદ બહુ મોટો થઈ ગયો છે ચૈતરભાઈનું, જ્યારે પહેલી વખત ચૂંટાયા અને પછી આવ્યા અને પછી બધું ઇલેક્શન લડ્યા, અને હવે આખું કદ બહુ મોટું થયું છે. હા, હવે આ ભાજપની સરકાર છે એ કઈ રીતના હેરાન કરીને જેલમાં મોકલે છે એ લોકો બધા જાણી ગયા છે, એટલે એક ધારાસભ્યની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધતી જાય છે, એ ભાજપના લોકોથી જોવાતું નથી, એટલે એમનું મનોબળ તોડવાનો આ એક પ્રયત્ન ચાલી રહેલો છે, પરંતુ અમે એમનું મનોબળ તોડવા નહીં દઈશું, હર હંમેશા એમના સાથે રહીને ઊભા રહીશું. કેટલા મજબૂત થશો આનાથી? મજબૂત તો અમે અત્યારે પણ થઈ ચૂક્યા છે અને ભવિષ્યમાં પણ થઈશું. સ્વાભાવિક છે કે જે રીતે વર્ષાબેને પોતાની વાત મૂકી, થોડા ભાવુક પણ છે, પણ જે રીતે લોકોના સમર્થન મળ્યું છે એનાથી મજબૂત પણ થયા છે. લડાઈ હજુ લાંબી છે, એમને ખબર છે કોની સાથે લડાઈ છે, ભાજપ સાથે, કાયદાકીય લડાઈ, પણ લોકોનું જન સમર્થન જે રીતે મળી રહ્યું છે એનાથી સ્પષ્ટપણે એ વાત કહી શકાય છે કે જે કેસ છે, તમને તો એ સમજાવી દઉં કે એના ઉપર એક નાનકડી શાયરી છે કે वो कत्ल भी करते हैं तो चर्चा नहीं होता और हम आह भी भरते हैं तो हो जाते हैं बदनाम. એટલે આવો કેસ છે, તમે સમજી શકો છો, પણ લોકોનું જન સમર્થન છે એટલે આ પરિવાર, ચૈતર વસાવાનો પરિવાર મજબૂત દેખાય છે. સહયોગી બાબા સાથે અનિલ પટેલ, ડેડિયાપાડા.